અમારે પિયર જાવ છે એમ ને? માવલા એ માવલા માવલા એ માવલા બોલાવ ગાડી. પિયર જાવ છે એમ ને? શાક લગાડતા 2-4 મહિનાના વાપતા રોટલા બગાડશે ને એટલે આંખ ઉઘડી જશે. અને મારા ગયા પછી તમારા દાગીના વાળીને ઘરમાં લઈ આવી છે. બટ નથી જતી. ન જતો કાલી પણ દાગીના તો લાવ. નથી આપતી. અરે પણ દાગીના તો લાવ. નથી આપતી. બોલાવ ગાડી બોલાવ. ઓ ગાડી વાળા ચડી ગયો છે પાછે. એ ગાડીવાળા તારી માં ગઈ કેને ગાડીમાં બેહાડી પાસે ચડી. એ ગાડીવાળા તારી માં ગઈ કેને ગાડીમાં બેહાડી. મને લાગે છે કે રોજની આવ્યો હૈયા પીતા મારા શેઠાણી એક દિવસ પીવાનો રસ્તો જરૂર લે. મારા કેમ મામલા તારા ભાઈ સાહેબ ક્યાં ગયા છે? અરે તારું રખવાલ જાય તું અત્યારે ક્યાંથી ફૂટી નીકળો. આ ઘરમાં અટાણે મારાની જાત રહી શકે એમ જ નથી. પણ હું તો આ ઘડિયાળ શેઠ આદમી વિરાટમાં ગુસ્સે થઈ ગયા છે. વયો જા. હું તો આ ઘડિયાળ રિપેર કરીને જોવા આવ્યો છું. અરે ટકા મારા તું દુકાનેથી લઈ જા. આયા હુકામે ગુડાણો આયા હુકામે ને ઘલાણો. નથી આપતી. હાલે લે મારા એ મામલા મને ક્યાં ખંતાય માવલા. ખંતાય મને એ માવલા. આ ખાલી કબાટ પડ્યો છે ને અરે પણ કબાટમાં તે કઈ હોય ભાઈ? આ કબાટના ઘડીક વાર પડ્યો ને અરે પણ હું મરી જાય ભાઈ. મજા આવે. હું ક્યાં જોતો રહેવાનો. બીજે ક્યાં છે? બીજે નથી આપતી. દાગીના મારે છાતીના કબાટમાં મૂકી દેવા. તો પછી ઓલો હલવાનો આપણે કોઈ દાગીના આપ્યા હોય તો એ હાથીના કબાટમાં મૂકવા જોઈએ ને. કબાટ તારું કોને માર્યું? મેં જાણ્યું કે તમે ભૂલી ગયા છો ને એટલે મેં તારું ધમેડી દીધું, ઠકી દીધું. પણ તારામાં આટલી બધી કર્તવ્ય પ્રાણ્યા તો આવી ક્યાંથી? આપના સહવાસથી. મારા હિસાબે તો તું મોટો મૂર્ખનો બાપ છે. એ આપણા નિમકનો પ્રભાવ છે. ઠીક, તારી અકલ તારી પાસે લાખ. ગાવી લાખ.
તારું તે આપ્યું છે ને હે ચાવી લાવ 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 ચાવી લાવ ત્યાં હેઠે શું જોવે છે ખોવાઈ ગઈ. ખોવાઈ ગઈ ક્યાં ખોવાઈ ગઈ એવું ભલકડા પડું શું કામનું? ચાવી ના મળે એમાં જ માલ છે. ચાવી ના મળે એમાં જ માલ છે. એમાં ઓલો હલવાનો. ચાવી આપ નામદાર તો આજ કસી કરી ને મને શું છે? હું તો એ તો તમે જાણો ને, તમારો માવલો જાણે. હું તો આ ચાલી. દેખ જા જા અહીં હું માવલો ની બે પતાઈ લે માવજી ભાઈ ચાવી ક્યાં ગઈ ખોવાઈ ગઈ. ખોવાઈ ગઈ એમ માવજી કાકા ચાવી ક્યાં ગઈ એટલું હું જાય છે માવજી બાપા ચાવી ક્યાં ગઈ ઓય બાપા ખોવાઈ ગઈ. માવલા માવલા તું મને ગાંડો કરી મૂકીશ ઠીક કાઢ પગાર ખા કાઢ બીજું જુતાય ઉપડાવ્યા પગાર ખાય ઉપડાવ્યા સાત પહેરી લે પહેરી લે પહેરી લે ચાવી ક્યાં ગઈ થઈ ગયો મૂંગી નો કા કેને ખોવાઈ ગઈ બોલ ને ચાવી ક્યાં ગઈ બસ હવે ગોતીશ ને બાવજી ભાઈ ચાવી કા ખોવાઈ ગઈ તેને આનું ક્યાં તો ખુશી છે. ક્યાંથી નીકળી તો કે ભૂલમાં રહી જાય દાદાથી મુકાઈ જાય. આવડી મોટી ચીજ રાતમાં સલવાઈ ગઈ હતી થોડાવડા કતો પેલો ફરવાઈ જાય. ઉભો રહે મને આ દાગીના કબાટમાં મૂકે દે પછી તારી વાત આમ 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 રાખ તો બે નાખી કોણ હતું એ? કોણ તું એ આપે જેને બોલાવ્યો તો એ શું મેં તેને બોલાવ્યો હતો? હા આપે બોલાવ્યો તો ને માવડો તેલી લાવ્યો તો મારો ભગવાન જાણે છે કે હું સાચી છું કે તમે.
બે નાખ. એ આ શું? કબાટમાં મારું ઘડિયાળ અને આ લાકડી અને આ પાઘડી. ઠીક, સમજ્યો. ઘડિયાળ એ પ્રેમની આપેલી નિશાની, પાઘડી અને આ લાકડી આ ભાગવાની ધૂનમાં ભૂલી ગયો છે. પાઘડીના છેડે નામ છે A.M. ભટ્ટ ભેગા, એટલે કે આત્મારામ મણીલાલ ઘડિયાળ. બસ આ પુરા ઉપરથી હું એને પોલીસમાં પકડાઈ દઈશ. આઠ ગુબાર જા, પછી જોજે તારા શા હાલ થાય છે. તમે બધો જ કરજો, પણ મારા ધર્મ ઉપર ઘા કરતા નહીં. હું તને ઓળખું છું. આઠ ગુબાર જા. બસ આ એ જ અશોકવન, કરુણા સાગર રામની કરુણા મૂર્તિ. આ એ જ માતા સીતા. ભગવાન રામની કૃપાથી માતાજીની ભાળ તો મળી, પરંતુ સામેથી કોઈ રાક્ષસ આવે તો જણાય છે. ચાલ જરા છુપાઈને જોવા દે, એ કઈક ચમત્કાર લાગે છે. વિસરાય ના ભૂલાય ના તે ભવ્ય મૂર્તિ મારા રામ. ઓ રામ તુજા રામ, મારા જપું તારા નામને. શ્રી રામના દર્શન વિના જિંદગી સા કામ નહીં. ઘનશ્યામ ને સુંદર મૂર્તિ હૃદય વસી હરી મારા રામની. ભૂલે છે જાનકી ભૂલે છે, આ લંકા ત્યાં નામ સામે હામ શું છે રામની. તું ચડવા લંકે છે તો કામ શું છે રામનું. રાશિ અમારી એક છે રામ અને રાવણ તણી. એ રામ છે ભિક્ષુ ને હું જગત આખાનો ધણી. રામ ભિક્ષુક હોય તો એ જ સીતાનો સ્વામી છે. સ્વામી વિરોધી સગડી નારી નર્કગામી છે. સીતા નર્કમાં જવાની વ્યક્તિતા તું ન કરતી. નર્કના રાજા સુરેશ અને સ્વર્ગના રાજા ધર્મદેવને મેં મારા ચાકર બનાવ્યા છે. સ્વર્ગ અને નર્કના સંગ્રહ સ્થાન તો મારી સત્તામાં આવ્યા છે. તેથી શું થયું? સતીઓના સતીતે સેંકડો સતાઓને ઉછલાવી નાખી. સીતા સીતા તારા પર લાખન પ્યારને લીધે મેં તને આ જગ્યા સોપનમાં રાખી છે. આખા સંસારમાં રાવણને વાલામાં વાલી વસ્તુ એક જાનકી છે. જો આ જાનકી તને ભગીની પુત્રી કે માતાજી વાલી હોય તો જા, પિતા તે જગત વિશ્રામ જમાઈનો આશીર્વાદ લે. આ તારી પુત્રી સમાન જાનકી તારા જમાઈનું કામને પાછી સોંપી દે. પાછી સોંપું? કદી નહીં. પૃથ્વી પર પ્રલય પાણી ફરી પડે, કોણ બાદલ ના દે, નારી જે આખી આલમ પ્રગટે, તો પણ રામને જાનકી ન મળે, ન મળે તો ન પડે. તો તું પણ ધ્યાનમાં રાખ કે તારી નીચ વાસના કદી નહીં ફળે, નહીં ફળે તે નહીં ફળે. જાનકી તું હાથે કરીને હેરાન થાય છે. તારી આ કુમળી કાયા કઠોર વનવાસના તાસમાં કરમાઈ જાય છે. માટે હજી પણ માની જા. મંદોદરીને પરણી સ્થાપિત પટાણી બધે આપી દેવું સુખ ઇન્દ્રાણી પણ ના વધે. ભજીલે ભલા રાજા સતી મંદોદરી તારી. ભૂલી જા સીતાને, સીતા તો પુત્રી છે તારી. અરે હઠી લાય તારી બળાત્કારે તજાવીશું. ખરેખરો છે સહારો શું કર્મથી ઉજાડીશું. અરે હઠીલી તું હરણી હતી તે હજી પણ છે. વ્યભિચારી રાવણ તું હતો તો હજી પણ છે. સાંભળ સાંભળ, રાવણ તારો વિનાશકાળ ક્ષણવારમાં આવી રહ્યો છે. મારો નાશ કરવાને શક્તિમાન કોણ છે? જગતના કાળને જીતી શકે એવો કોણ છે? સત્તાર તો મારી લંકાના કોટવાલ છે. ઇન્દ્રાદિક દેવતાઓ લંકાના કેદખાનામાં બેહાર છે. સીતા તું સમજ્યા નહીં કે તારા પણ બેહાર છે. પહેલો હું ઉગ્ર ક્રોધી તો વિહારીશ પ્રાણ હું તારો. મરોડિયા કુસુમ કા પ્રજાની છે હું તારો. બોલો મંદા જેની રક્ષા સર્વદા કરે રઘુકુળ રાય, તેનો તે રાવણ થી વાડ અને વાકરો થાય. બતાવ ક્યાં છે રઘુકુળનો રામ ક્યાં છે? બોલતું નાદાન, તારો રામ ક્યાં છે? દેખી ના શકે રામ ને જેને ઉડે નામ છે. તારા એ રામ ને હું પ્રાણ લઈશ. રામ ના બાણ થી તું
પોતે જ બેભાન થઈ. અરે રામ નો બાણ રામની કમાન મારે પણ તારે કમાન છે. જેણે તેરો કૈલાસને આમ કરી કમાનમાં એથી અધેર નું બળ વધુ રામ ના બાણમાં. બ્રહ્માંડ આખું ફળ બને રામ કેરા બાણથી. લંકા તણા સુરા બને રામ કેરા બાણથી. રાવણ તજીસ તું પ્રાણ મારા રામના બાણથી. કાળ પણ થરથરે રામ કેરા બાણથી. અરે રાક્ષસીઓ આ ઢીલી રમણીને સતત રાત દિવસ સંકટમાં રાખો. દુઃખનો દાવાનો જરા શરીર પર જાળી રાખો. અગર એક માણસની અંદર ન માને તો તેના શરીરને ટુકડે ટુકડા કરી રાખો. હા રામ, મારા આત્માના રામ, તમારા વિના પિતાનું જીવન નકામું છે. આ રાક્ષસ પુણ્ય મારા સિવાય રામનું નામ બીજું કયું પ્રાણી બોલી શકે છે? રત્નચંદિત મૂર્છા મારા રામની, પણ તે અહીં ક્યાંથી? શું બળવાન રાવણે મારા રામનો નાશ કરી મને બતાવવા માટે મોકલી હશે? માતા, આપની એ શંકા વ્યર્થ છે. ભગવાન રામ નાશ કરવા શક્તિમાન છે. રામ ભક્તવીર આત્મા, આપ કોણ છો? માતા, હું વાનર રામ સુગ્રીવના સેનાપતિ ભગવાન રામચંદ્રના દાસ અંજલિ પુત્ર બાણ સુતાનુના પ્રણામ. પરંતુ વાંઢેસર, આ મુદ્રિકા ક્યાંથી લાવ્યા? હે વિલા વંશ વિરાજની વડામણી, અરે મુદ્રિકા મારા રામની તું ક્યાંથી લાવ્યો? ભગવાન રામના આદેશથી
આપની શોધ કરવા નીકળો છું માતાજી. ધન્ય હનુમાન, પ્રભુને મારી મુલાકાતની સાક્ષી રૂપ મારા ચૂડામણી આપજો અને મને આ રાક્ષસોના ત્રાસમાંથી છોડાવવા માટે મારા વતી પ્રાર્થના કરજો. વીર હનુમાન, તમે સુધાર્થુ થયા છો તો જાઓ અશોકવનમાં પડેલા નીચા ફળો લઈને આહાર કરો અને તમારી કારણે તૃપ્ત કરો. આપની કૃપાથી માતાજીની ભાળ તો મળી. આ વિશાળ સમુદ્ર વળંગી માતાજીની ભાળ મેળવવાનો ફાયદો. હવે માતા સીતાની આજ્ઞા મુજબ ઉદર ભરવા અને પેટની શાંતિ કરવા માટે જમીન પર પડેલા ફળફૂલ વીણી ખાવું અને એને માટે લંકેશને પણ આ રામદૂતના આગમનની ખબર તો જણાવતો જાવ. યક્ષો અને કિંડો પણ મારી સામે આંખો જોડીને રડે છે. તારા જેવા નિષ્ફળ વાનર માફી માગીને આવો મચી ખાય છે. માંગતો તો ખૂબ ચોખ્ખાઈ જા. તું કોણ છો છોકરા? સીતા માતાની આજ્ઞા મુજબ જમીન પર પડતા ફળ ફૂલ વીણી ખાવ છો. એમાં તારા બાપનું શું જાય છે? તને કેમ ક્રોધ ચડે છે? જેને તું છોકરો ભાઈ આશી કરે છે તો કોઈ સાધારણ છોકરો નથી. પાંચવણ અને લંકેશની રક્ષા કરનાર લંકાપતિ મહારાજ રાવણનો પુત્ર અક્ષય કુમાર છે. આહા! તું પ્રબળ પરાક્રમી રાવણની રાજધાનીનું રક્ષણ તારા જેવા દૂધ પીતા છોકરાઓથી થાય છે. આ વિપત્તિ લંકેશની તું ચુંબીબળની કલ્પના કરી શકાય છે. મૂળ ગુવાનાર લંકાનો એક છોકરો આકાશ મંડળને બે દિવસ પાર નીકળી જાય છે. તારા જેવાની મજાવાના તો માખી રાતો મરી ખાય છે. જીવા માંગતો હો તો ગુપચુપ ચાલ્યો જા, નહીંતર નામ કાનો પડ્યો ના થા. તું તારા જેવા વંચાવણી વ્યક્તિ આ રામના દૂત થઈ જશે. દાદા છોકરા, તું મને ઓળખે છે? જન્મતા વીરને ઉડી આકાશમાં ગગન વેદી ગયા સૂર્યના બાથમાં પવનનો પુત્ર છું તે જણું માનું. તું રામના દાસ તે જણું માનું. કોઈ ઈચ્છા તને સંગ્રામની બધાનું શસ્ત્ર છે બહુ રામ હોમની. વીર પ્રભુ પછી તું જીવી છે. વીર પકડોને રોકી રાખો. વિશ્વ શક્તિ મળી ભાવ્યાસમાં રોકે છે શું તું મારા માર્ગમાં? એક પછી તમને હું નામ સત્ય તો
પ્રધાનમંત્રીને દેવાના પોતાના બહુ પડતી જે જીત છે તે જીવતથી લંકા અને લંકાના રાજા ઉપર વિપતનું વાદળ તૂટી પડશે. આજે તે પ્રધાન સાચું પડ્યું છે. ભગવાન રામનો વિજય થયો છે અને રાવણનો વિનાશ હવે નજીકમાં આવ્યો છે. નહીં, હું તો રામદાસ હનુમાન. રામના એક સાધારણ સેવકનું ભયંકર દબાણ. તું છે રામનો દાસ, તો હું પુત્ર છું રાવણ તળો. બ્રહ્માંડ પર તુજા તળો ભયંકર દાસ મારો ગળો. અરે મારા હાથને તો આજ તારી ઘાત છે. ફાટો બહુ પણ સમજ તારું મોત મારે હાથ છે. મત મારું છે નહીં. હું રામદાસ અમર સદા એ રામ પરથી તો તારી જદાઈ છે. ભયંકર રીતિ રામ કરા દેહી નાશ નક્કી માનજે લંકા ને લંકેશ્રી. હોશિયાર. આજે હનુમાન હાર ખાઈને નહીં પરંતુ આપના બ્રહ્માસ્ત્રનું સન્માન સાચવા લાતા સાહેબ છાપૂર્વક ઇન્દ્રજીતને હાથે બંધાયો છે. સૈનિકો, લંકાના રાજસભામાં મારા લંકેશ. હાય માવલા હાય હો. તે દિવસે સારું કરીને તે કબાટમાં પૂરી દીધો. એટલે મારો બેટો ડોહા બગડી બેઠો હતો હો. ભાઈ, તો ઘડિયાળ તારાની છૂટીને તે દિવસમાં જ બગડી બેઠો છે. પણ હે માવલા પેલા ઓલા દાગીનાની વાત શું હતી? કાલ મારા જગર ઉપર કાંઈ મતના ઘોડા તો ઈ સહન કરે હો, બીજાનો ભાર નથી. પણ તારા જેઠાણી એવા જુલમવાને બેઠે છે શા માટે? અત્યારે આટલો બધો આંબા હું કામે લે? અરે ભાઈ વાત જવા દે યાર. ભાઈ, ઉત્તમ પૂરા અવતાર લીધો.
ભાઈ શું થાય? ઉત્તમપુરા અવતાર લીધો છે કે રેડિયા વગર સ્વીટમાં થોડોક છે. પણ હે બાવલા, પેલા ઓલા દાગીનાની વાત શું ચાલતી હતી? પેલા તું કબાટા બેઠો બેઠો સાંભળી ગયા? એ દાગીનાની વાત એમ હતી કે મારા શેઠે એની કોક વાસુમાંથી દાગીના ખેડાવ્યા. ઈ વાળા શેઠાણી જોઈ ગયા. દોસ્તો, મારો બેટો કજો જબર કાપોણી કર્યો હો. એક તરફથી માસુક માટે દાગીના ગળાવે છે અને બીજી તરફથી ભાઈએ વેમે ભરાય છે. આજકાલના લોકોની તો શું શું વાત કરી. ચાર ચાર દાયડીઓ રાખે છે ને આ ત્રણ ત્રીજી ઠપકારી આને. જા મારા શેઠાણી આવે. કેમ આત્મારામ ભાઈ? શું થાય છે? આવો આવો ભાઈ સાહેબ. કચેરીની તમારી ઘડિયાળે તો કોઈ કરી છે ને ભાઈ. આટલો તો હું કોઈ દિવસ ખુલાસે